અરવલ્લીમાં ડ્રોન કેમેરાની મદદથી ખેતરમાં છુપાવાયેલું ગાંજાનું વાવેતર શોધી કાઢ્યું. ₹4.36 લાખનું માદક પદાર્થ જપ્ત કરી ખેતર માલિકની અટકાયત કરાઈ. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી નશીલા પદાર્થોના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ખેતરોનું નિરીક્ષણ હાથ ધર્યું હતું, જેમાં કપાસ અને તુવેરના પાકની આડમાં કરવામાં આવેલું ગાંજાનું ગેરકાયદેસર વાવેતર મળી આવ્યું હતું. આ સફળ કાર્યવાહીમાં પોલીસે અંદાજે ₹4.36 લાખની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માકરોડા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં નશીલા છોડનું વાવેતર થયાની શંકા હતી, પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ અને પાકની ગીચતાને કારણે તપાસમાં મુશ્કેલી પડી રહી હતી. આથી જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ડ્રોન દ્વારા આકાશમાંથી દેખરેખ રાખવામાં આવતા ગાંજાના લીલાછમ છોડ સ્પષ્ટપણે દેખાઈ આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 40 કિલોથી વધુ વજન ધરાવતા ગાંજાના છોડ મૂળ સહિત ઉખેડી લીધા હતા અને ગુનામાં સંડોવાયેલા ખેતર માલિક વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. આ ઘટનાએ રાજ્યમાં ડ્રગ્સ વિરોધી અભિયાનમાં ટેકનોલોજીના મહત્વને પુનઃ સ્થાપિત કર્યું છે. સરહદી જિલ્લાઓમાં નશીલા પદાર્થોની ખેતી અટકાવવા માટે પોલીસ હવે વધુ સતર્ક બની છે અને આગામી દિવસોમાં અન્ય શંકાસ્પદ વિસ્તારોમાં પણ ડ્રોન સર્વેલન્સ હાથ ધરવાની યોજના બનાવી રહી છે. હાલમાં ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય સાગરીતોની વિચારણા નેટવર્ક સુધી પહોંચી શકાય. કેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલપુર કણોલ ગામની સીમમાં એક વ્યક્તિ છે જેનું નામ રાજુભાઈ કાંતિભાઈ નાથ બાવા છે, જેમણે પોતાના ખેતરની અંદર કબજા ભોગવટાના ખેતરની અંદર ઘઉં તથા તુવેરની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. જે અનુસંધાને તેઓએ એફએસએલની ટીમ, સરકારી પંચો, વિડીયોગ્રાફી વગેરે વિડીયોગ્રાફર સાથે એ જગ્યાએ રેડ કરેલી. રેડ દરમિયાન કુલ 83 જેટલા ગાંજાના છોડ મળી આવેલ છે, જે આશરે 8 કિલો અને 730 ગ્રામ જેટલો મુદ્દામાલ છે, જેની કિંમત 4,36,500 થવા જાય છે. અને આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે, ડ્રોન સર્વે પણ કરવામાં આવેલ છે અને જે અનુસંધાને હાલ ઈસરી પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ ગુનાની તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે.